આજે વિશ્વ આદિવાસી દિવસ છે, પરંતુ સાગબારાના અને તેની આસપાસના કેટલાક ખેડૂતો આજે પણ ધરણા કરવા બેઠા છે. અને આ જ બધા મામલાને લઈ હવે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા મેદાને આવ્યા છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ છે, અને એમાં પણ ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે સાગબારા અને તેના આસપાસના તાલુકાની, તો અત્યારે ત્યાંના આદિવાસી જે ખેડૂતો છે તે પોતાની જમીનને લઈ વિરોધ કરી રહ્યા છે. મનસુખ વસાવા પણ મેદાને ઉતર્યા છે, અને આજ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ ઊભો થઈ જાય છે કે શા માટે આ સરકાર ખેડૂત વિરોધી છે, શા માટે આદિવાસીઓને ન્યાય જે છે નહીં મળતો. મનસુખ વસાવા છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે, શા માટે આ કોઈ અસર જે થતી નથી. અને આ જ બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા મેદાને આવ્યા છે, અને તેમણે મનસુખ વસાવા અને આદિવાસી દિવસ ઉપર શું કહ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ. આજે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે 9 ઓગસ્ટ આજે ભારતભરમાં આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણા સાથે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું કે ખાસ કરીને આજે 9 ઓગસ્ટ એટલે કે સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ તરફથી તમામ આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ. અર્જુનભાઈ, ખાસ કરીને આદિવાસી દિવસની ઉજવણી, તેનું મહત્વ શું? સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝના શ્રોતાઓને આજના દિવસની શુભકામનાઓ. જય આદિવાસી, જોહાર. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, આ યુનો ઘોષિત આદિવાસી દિવસ છે, અને એનો હેતુ છે કે આજના દિવસે પૂરી દુનિયાના આદિવાસીઓ ભેગા થાય, પોતાને અભિવ્યક્ત કરે, પોતાની સાંસ્કૃતિક ઓળખાણ, પોતાની ભાષા, પોતાના સમાજની એકતા, એ બધું અભિવ્યક્ત કરે, એના માટેનો દિવસ છે. અને આજના દિવસથી આદિવાસી સમાજની એકતા ઊભી થાય, એની સંસ્કૃતિ મજબૂત બને અને આત્મવિશ્વાસ વધે, એના માટેનો દિવસ છે. ખાસ કરીને જળ, જંગલ, જમીન, આજે વારંવાર આ શબ્દો આવતા હોય છે, એનું મહત્વ. આજના દિવસની યુનોની થીમ છે જે આદિવાસી દાયણ છે, એ મહિલાનું સન્માન, આદિવાસી જ્ઞાનનું સન્માન, આદિવાસી પરંપરાનું સન્માન, એનો દિવસ છે. પણ હા, જળ, જંગલ, જમીન, પ્રકૃતિ એ આદિવાસી જીવનનો એક ભાગ છે. એના વગર આદિવાસી રહી નહીં શકે. એટલે એનું એટલું જ મહત્વ છે જેટલું હવા પાણીનું મહત્વ છે આદિવાસી માટે. અને આદિવાસી પ્રાકૃતિક સમાજ છે અને પ્રકૃતિ સાથે રહે છે, એટલે એનું ખૂબ મહત્વ છે. બિલકુલ, જે પ્રકારે અર્જુનભાઈ, ખાસ કરીને આદિવાસી સમાજમાં હજુ એવા કયા કામો છે જે હજુ સુધી આદિવાસી સમાજને તેનો લાભ નથી મળ્યો? આદિવાસી સમાજનું જે સન્માન હોવું જોઈએ, એનો પરિચય સાથે હોવો જોઈએ આ દેશને, દુનિયાને, એ નથી. આદિવાસી એક વિચારધારા છે, આદિવાસી પોતાની પરંપરા છે, સંસ્કૃતિ છે, એક ઓળખ છે. આદિવાસી બીજું કોઈ નથી. એ જે સ્વીકૃતિ હોવી જોઈએ, જે સન્માન હોવું જોઈએ, હજી પણ નથી. પણ મને ખુશી છે કે આજના દિવસે આટલા સમય પછી આજના શિક્ષિત યુવાનો છે, આદિવાસી જૈનજી જે છે, એને આદિવાસી ઓળખ માટે ખૂબ સન્માન છે, અને પૂરા સન્માન સાથે આજનો દિવસ ઉજવી રહ્યો છે. અને સાથે આદિવાસીના જે અધિકારો છે, અનુસૂચિત 5 પેશા જે સંવિધાનમાં અધિકારો મળ્યા છે, એ અધિકારોનો હજી પૂરેપૂરો પ્રચાર કર્યો નથી, અને એનું હનન થઈ રહ્યું છે. આજે પૂરા આદિવાસી વિસ્તારમાં, પૂરા દેશમાં, મધ્યપ્રદેશમાં જુઓ તો ત્યાં લોકોના વિસ્થાપનના પ્રશ્નો છે, ગુજરાતમાં જુઓ, કેવડિયામાં જુઓ, નસવાડીમાં જુઓ, કવાંટમાં જુઓ, દરેક જગ્યાએ આદિવાસીનું વિસ્થાપન કરવાની જે વાત થઈ રહી છે, એની ભયંકર નિંદા કરું છું. એ આદિવાસી માટેનો અન્યાય છે, અને એ મોટા પ્રશ્નો છે. ખાસ કરીને જે સૌથી મોટો એક અહીંયા સવાલ છે કે જાતિનો દાખલો, હજુ સુધી એ પ્રશ્ન સોલ્વ નથી થયો. આ બાબતે આપનું શું કહેવું? એ આજની જે ભાજપ સરકાર છે, એની ટેવ છે કે લોકોને મુદ્દા વગર ભટકાયા કરવાના, નોન ઇસ્યુ ઉપર ઇસ્યુ ઊભા કરવાના, જેથી જે મૂળ મુદ્દા છે શિક્ષણના, આરોગ્યના, અધિકારના, વિસ્થાપનના, એ દબાઈ જાય. નહીં તો પૂરી દુનિયાને ખબર છે કે રાઠવા આદિવાસી છે, પૂરી દુનિયાને ખબર છે કે છોટાઉદેપુરમાં આદિવાસીઓ રહે છે. આ ભાજપને ખબર નથી, એને ખબર છે. પણ આદિવાસી ઓળખ મજબૂત થાય એનો ડર ભાજપને લાગે છે, સરકારને લાગે છે, RSSને લાગે છે, અને એટલા માટે ગમે ત્યારે અડચણ ઊભી કરે છે. ખાસ કરીને હમણાં નર્મદામાં જે ખેડૂતો ઉપર જે
અત્યાચાર થઈ રહ્યો છે તેવું મનસુખભાઈ અને જે ત્યાંના ધારાસભ્ય તેઓ પણ મેદાને આવ્યા છે અને જે પ્રકારે ચેતરભાઈ વસાવા પણ આ લડત આપી રહ્યા છે, આ બાબતે આપનું શું કહેવું? જંગલ ફોરેસ્ટ એક્ટ જે છે 2006માં જે તે વખતની યુપીએ સરકાર, કોંગ્રેસ પાર્ટીની સરકારે જે એક્ટ બનાવ્યો હતો, એ એક્ટ અનુસાર આદિવાસીઓને ઐતિહાસિક અન્યાય હતો કે જેની જમીન ખેડતા હતા પણ એના નામે નહોતી. એ નામે થાય એના માટેનો જે અધિકારનો જે કાયદો હતો એનું પાલન આ સરકારે કર્યું નથી. અને જ્યાં જ્યાં લોકો પેઢીઓથી ખેતી કરે છે ત્યાં જઈને અટકાવે છે. તો એ પ્રશ્નો છે. સામૂહિક વન અધિકાર ગુજરાતમાં ક્યાંય આપતા નથી. આ જે મોટા મોટા પ્રશ્નો છે એ ઊભા થયા છે. મનસુખભાઈ અને દર્શનાબેનને હમણાં અક્કલ આવી છે, તો એમને જે અક્કલ આવી છે એના માટે એમને અભિનંદન આપું છું. અને જો પૂરેપૂરી અક્કલ આવી હોય તો આ ભાજપને લાત મારી દે અને બતાવે કે અમે આદિવાસી અધિકાર માટે તમારી સાથે નથી, સમાજ સાથે છે. એવું અમને કરવું જોઈએ, કારણ કે ખૂબ ગંભીર પ્રશ્નો છે. એમણે જે ઉઠાવ્યા તે પ્રશ્નો છે. બીજા પ્રશ્નો છે દેડિયાપાડામાં છે, સાગબારામાં છે, છોટાઉદેપુરમાં છે, ઉત્તરના જે આદિવાસી જિલ્લાઓ છે ત્યાં છે, દક્ષિણમાં છે, દરેક જગ્યાએ છે. એમને ઉઠાવવા જોઈએ. અને છોટાઉદેપુરના જે સાંસદો છે, ધારાસભ્યો છે, ડઝનબંધ છે, એમણે પણ આ મુદ્દા ઉઠાવવા. ખાસ કરીને તમે આજે શું કહેવા માંગશો? આજનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ છે. અમે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ચાંદપુરમાં ઉજવવાના છે. છોટાઉદેપુરમાં કેટલાક યુવાનો આ ઉજવવા માંગતા હતા, પણ મને ખબર પડી છે કે અહીંનું જે તંત્ર છે, અહીંનું જે એણે કોઈકના કહેવાથી અથવા તો ખબર નથી પણ એમને પરમિશન નથી આપી. એટલે અહીંયા જે ભાજપના અમારા સાંસદ છે, કેટલાક નેતાઓ છે, એ કારણ વગર નાચતા હોય છે. પણ આજે આખી દુનિયા, આખી દુનિયાના આદિવાસી નાચે છે, પૂરા દેશના આદિવાસી નાચે છે, પૂરા ગુજરાતના આદિવાસી નાચે છે, ત્યારે છોટાઉદેપુરના આદિવાસીઓને નાચવાની પરમિશન આ પોલીસ નથી આપી રહી છે. અને બીજા બધાને તો ઠીક છે, એક સાંસદને ખૂબ નાચવાનું ગમે છે, એને પણ આજે પરમિશન નથી, તો એ ખૂબ દુઃખની વાત છે. હું ભાજપના અડધો ડઝન સાંસદ, અડધો ડઝન ધારાસભ્યો, એમને આમંત્રણ આપું છું, ચાંદપુર ચાલો, ત્યાં હું તમને નચાવીશ, ત્યાં તમારું સન્માન કરીશ. બિલકુલ, આ હતા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે જે રીતે આજે દેશભરમાં જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, અને વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આદિવાસી દિવસ 9 ઓગસ્ટની આજે ઉજવણી થઈ રહી છે, અને આદિવાસી પોતાના વાજિંદ્રા અને વેશભૂષા સાથે નાચગાન કરશે અને આદિવાસી દિવસની ઉજવણી કરશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે અહીંયા તમે જે રીતે અર્જુન રાઠવાને સાંભળ્યા ને એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.